જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, અત્યારે હાલમાં ઘણા બધા ખેડૂતના આપણે રિવ્યૂ પણ મૂકેલા છે, જેને રિઝલ્ટ આવ્યા છે, જીરું બધું કમ્પ્લીટ છે। જીરાની પાકની અંદર આ 2024ની અટાળ ચાલ શરૂ થઈ 23-24 એની અંદર વાતાવરણની ઘણી બધી ગડબડ છે। ત્યારે પણ ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરતા હોય છે કે પાણી પાઈ દે વધારે અથવા ઉરિયા નાખી દેતા હોય તો બીજી લીલી શરબીટ બધું આવતું હોય છે, ઘણા બધા રોગ આવતા આ બધા પ્રશ્નો ચાલુ હોય છે। કારણ કે એગ્રોવાળા પણ આ વસ્તુ ના પાડતા હોય ઉરિયા ન નાખો, અને છતાંય ખેડૂત મિત્રો આવી ભૂલ કરતા જ હોય છે। ત્યારે આપણી બાજુમાં જેટલા ખેડૂત આવ્યા જ છે, બધા આપણે અલગ અલગ ખેડૂતના રિવ્યૂ પણ લઈએ છીએ, તો આપણે એમનું પણ રિવ્યૂ લઈએ કે ભાઈ તમારે કેવું જીરું હતું, અટાણે શું પરિસ્થિતિ છે, પહેલાં એનું નામ, આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને એનો મોબાઈલ નંબર। કોઈ પણ ખેડૂત મિત્રને જોવા જવું હોય તો જઈ પણ શકશો। અને આજની તારીખમાં અટાણે ઘણા બધાની દુકાનો બંધ થતી હોય ત્યારે ઘણી બધી ચાર્જીસ પણ ચાલુ હોય છે, ત્યારે ઘણાના પ્રશ્નો પણ હોય કે ભાઈ આનું બંધ કેમ થાય, એવું બધું કરી રહ્યા હોય ત્યારે આપણે આ વિડીયો મૂકીએ છીએ કે જોવા માટે જ કે ભાઈ કેવું જીરું છે, અને બાજુમાં ફોટો પણ ચાલુ જ રહેશે, એટલે કેવું જીરું થઈ ગયું એ પણ તમને ખ્યાલ આવે। એમની પાસે આપણે ફોટા પણ લઈ લીધા છે। તો ભાઈ આપનું નામ? મારું નામ છે ધનજીભાઈ જગમાલભાઈ કરણગઢ, મારું ગામ છે કરણગઢ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। અત્યારે હાલની પરિસ્થિતિની અંદર મારે 40થી 50 વીઘાનું જીરું છે। તો જો મેં આનું પહેલો આ બીજો રાઉન્ડ છે, જે પહેલા રાઉન્ડમાં નહોતો માર્યો, પહેલા રાઉન્ડમાં દવાનો ડોઝ નહોતો આપ્યો, ત્યારે સાવ આસુ અને લીલો ચરમો, લીલો સુકારોનું વધારે પ્રમાણ હતું। ત્યાર પછી મને અહીંથી સારા સમાચાર મળ્યા, એટલે હું અહીંથી દવા લેવા આવ્યો। ઓર્ગોનિક દવા છે, લઈને મેં એક છંટકાવ કર્યો તો મને 10 દિવસની અંદર, 5-7 દિવસની અંદર 100% રિઝલ્ટ મળ્યું। લીલો ચરમો, સુકારો એ બધું સાવ અટકી ગયું છે। ત્યાર પછી હાલની અંદર મારું જીરું અત્યારે આવું આ પ્રમાણમાં છે। આની પૂછપરછ તમે કરી શકો છો, આપણે માહિતી પણ ઉપલબ્ધ છે। તમારો મોબાઈલ નંબર આપ્યો છે? મારો મોબાઈલ નંબર છે 95-375-56-292। ફરીવાર એકવાર બોલું છું, 95-375-56-292। પહેલાં તમારું જીરું કેવું હતું ને અટાણ કેવું છે એવું કયો ખાલી ખેડૂત? પહેલાં મારું જીરું એવું હતું કે સાવ આછું હતું, લીલો ચરમો, સુકારો ચરમો એવો જ હતો। મને એવું હતું કે હવે જીરું આ રહેશે નહીં, પણ આ છંટકાવ કર્યા પછી, આ જે દવાનો આપણે ઓર્ગોનિક દવાનો છંટકાવ કર્યા પછી 100% રિઝલ્ટ છે। બરાબર। કારણ કે આપણે જે રિઝલ્ટ અનુભવ નહોતો, પણ આ અનુભવ કર્યા પછી હું અત્યારે ત્રીજી વાર અહીંથી દવા લઈ જાઉં છું। મેં અહીંથી 60થી 70 લીટર દવા લીધી છે। મને પહેલાં હું 15 લીટર લઈ ગયો, પછીનો અનુભવ કર્યો, પછી કમ્પ્લીટ 100% રિઝલ્ટ આવ્યું, એટલે હું વધારે દવા લેવા ગયો હતો। જય સ્વામિનારાયણ। જોઈને ખેડૂત મિત્રો, બાજુમાં ફોટા પણ ચાલુ હોય છે, કેટલું રિઝલ્ટ આવે છે, પણ ઘણા ખેડૂત મિત્રો કોઈનો હાથો ન બનતા, કારણ કે અટાણે તમને ફોલાવી પટાવી અને ઓલું કરતા હોય છે, કારણ કે જેને વાપરવું એનો જેને સહારો લેવો પડતો હોય છે, ત્યારે કોઈ હાથો પણ ન બનતા। અને જેને રિઝલ્ટ આવ્યું છે હવે સંસ્થા એ પણ કરશે કે જે લઈ જાય છે એને જ ચાલુ રાખશે, નવાનો કોઈ રેફરન્સ આપશે તો જ એને આપવાના છે, બાકી સંસ્થા હવે નહીં આપે। કારણ કે નવા લોકો આવતા હોય તો ઘણા આવું કરવા માટે જ પૈસા આવતા, એન્ટ્રી પડાવે પછી રિઝલ્ટ સાઇટું ન હોય ને કાંઈ ન હોય ને છતાં આવું કરતા હોય છે, એટલે એ કંપનીઓ આવું બધું કરાવતા હોય છે। ત્યારે આ સંસ્થા ખેડૂત માટે છે, ખેડૂતની જ છે અને કાયમ માટે ખેડૂત રહેશે, પણ આ લોકોની દુકાનો બંધ થતી હોય એટલે આવું કાર્ય કરતા હોય છે। ત્યારે આ સંસ્થા તમારી છે, તમારા માટે છે, અને બાજુમાં રિઝલ્ટ પણ તમે ફોટા સાથે વિડીયોમાં જોઈ શકો છો। તો વિશેષ જેને રિઝલ્ટ આવે છે એટલા જે વાપરતા હોય એટલા જ વાપરો, નવાને હવે આમથી જે પોઝિશન એવી છે કે અત્યારે આપણી પાસે સ્ટોકમાં પણ નથી, બીજાને હાચવી શકાય એવી પણ પોઝિશન નથી, એટલે જેટલા સાઇટો છે એટલાને જ ખાલી હાચવવાના છે આ વર્ષે। તો આવતા વર્ષે પછી વિચારશું કઈ રીતે કરવું। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।